જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? મોહિની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આજે મોહિની એકાદશી છે એટલે આજે આપણે લાલાને આપવાના છીએ મોહિની રૂપ. આજે આપણે લાલાને ચણિયાચોળી પહેરાવવાના છે, બિલકુલ રાધાજીની જેમ તૈયાર કરવાના છીએ. તો પહેલાં આપણે કાનજી મહારાજને ચણિયો બ્લાઉઝ અને ચુન્ની પહેરાવી દઈશું અને પછી આપણે આભૂષણ પહેરાવશું. આપણે જે વસ્ત્ર છે, પોશાક છે, એ પણ આપણે જાતે બનાવ્યા છે અને જે આભૂષણ છે એ પણ આપણે જાતે બનાવ્યા છે. આ જે બુટી પહેરે છે એ આપણે નથી બનાવી હો, એ બહારથી લીધેલી છે, એટલે એનું આપણે ક્રેડિટ ના લઈ શકીએ કે મેં લીધી છે, આપણે બહારથી ખરીદેલી છે. પણ આ હાર ને જે આ બધું છે એ આપણે જાતે બનાવ્યા છે. અને કાનજી મહારાજને તમે કંદોરો જુઓ યાર, જો કે એકદમ આમ ટેડા ઊભા રહે એટલે એની કમર જ એટલી સરસ, આમ એટલા સરસ લાગે ને, એટલે કંદોરો તો એટલો સરસ લાગે છે ને, વાત જ જવા દો. તમે ખુદ જુઓ કેટલા સુંદર લાગે છે. અને જે આ કંગન છે એ પણ આપણે જાતે બનાવે છે. આ નહીં હો, જે પહેલાં પહેરે છે, જે આ વ્હાઈટ છે એ આપણે બનાવેલા છે, પણ જે ઉપરથી બીજા પહેરાવીએ છીએ એ નથી પહેરાવ્યા. આજે આપણે મોહિની રૂપ દેવાના છે એટલે એ કંઈક વધારે જ પડતું આપણે પહેરાવીએ છીએ. અમને મતલબ બબે હોય ને એવી રીતે એમ, એટલે એકદમ સરસ મસ્ત લાગે. અને હેરસ્ટાઈલમાં તો હેરસ્ટાઈલ તો આજે એમને કંઈક અલગ જ કરે છે. બધા એમ કહેતા હતા કે ઇન્ડો વેસ્ટર્ન હેરસ્ટાઈલ છે આવી ગયા. જો કે મને જાજે એમાં ટપો ના પડે, ઇન્ડો વેસ્ટર્ન એટલે કેવી કહેવાય જે કહેવાય એ, પણ ખૂબ જ સુંદર લાગતી હતી, ખૂબ જ એટલે ખૂબ જ સુંદર. તમે જુઓ એકદમ ઉપરથી એકદમ આમ પફ જેવું એકદમ સરસ થઈ ગયું. અને પછી એમાં મને તાત્કાલિક એમને મને ચોટી બનાવડાવી. તાત્કાલિક તમે બોલ વિશ્વાસ કરશો, એમ તાત્કાલિક મને ચોટી બનાવડાવી એમને એવી એમ આમ, એટલે એક સાઈડ એમને ચોટો લીધો, ઉપરથી એમ ચોટી નાખી અને સાઈડમાં આમ કુકુડિયા વાળી એમને એકદમ આમ નાના થોડા આમ લટકતા રહે. આમ મતલબ અખિલ બ્રહ્માંડનો માલિક એકદમ આમ મોહિની રૂપ લઈએ, એમ સ્ત્રીનું રૂપ લઈએ, એટલે કેટલો સુંદર લાગે યાર. તમે કલ્પના તો કરો. હેરસ્ટાઈલમાં આપણે જે ઓલા નાના બકલ આવે છે ને એ નાખી અને આપણે હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરી હતી. એકદમ સાવ નાના આવે છે અને બહુ ઇઝીલી આમ સરસ રીતે રહી જાય છે. અને વાળ પણ એમાં છે ને સરસ રીતે આમ બેસી જાય છે. એમાં આપણે જે ઓલી જાજી જે પીનું ભરાવી છે ને, જો ટાચની જેવી આવે ને પીનું, એ લાગવાની બીક રહી, એ આપણે આમાં ભરાવતા નથી. એટલે આ નાના બકલ છે ને ખૂબ જ ઉપયોગી થાય છે અને ખૂબ સારા લાગે છે. એટલે એ આપણે લીધા હતા અને કંઈક 20 રૂપિયાના 5 કે 10 એમ કંઈક આવે છે. સાવ નાના હોય છે પણ ખૂબ સુંદર હોય છે, બહુ સરસ લાગે છે. જો આમણે છે ને તાત્કાલિક ચોટી બનાવડાવી હતી. પહેલાં મેં એમાં રીંગ નાખી અને જોઈ કે કંઈક સરસ લાગે તો, પણ ના પછી ફાવ્યું. પછી એમાં મેં આ હર નાખી અને કંઈક આમ અલગ કરવાની કોશિશ કરી. પછી મને એમ થયું કે એમાં જે કંઈક થોડું ખાલી લાગે છે, કંઈક આમ મેચિંગ નથી આવતું એમ. એટલે પછી એમાંથી આ જે ઝીણી કહેવાય ને આ હર આવે છે ને કંઈક કહેવાય છે, પણ હું ભૂલી ગઈ, એનું નામ નથી યાદ આવતું, જવા દો. દાણાવાળી આવે છે ને એ હર, એ નાખી અને પછી આપણે આ ચોટી કમ્પ્લીટ કરી. અને પછી આપણે કાનજી મહારાજને આપણે પહેરાવી છે. પણ કસમથી ખૂબ જ સુંદર લાગતું યાર, ખૂબ જ સુંદર. તમે જોજો કેટલા સુંદર લાગે છે. અને કોમેન્ટમાં મને જરૂર કહેજો કે ખરેખર તમને કાનજી મહારાજ કેવા લાગ્યા છે, એ ખરેખર મોહિની જેવા લાગે છે કે નહીં એમ. મારી મહેનત ખોટી નથી ગઈ ને. અને સાચું કહું તો મને ખૂબ જ મહેનત કરે છે. એમને જે ગમ્યું ને એ બધું મને કરાવડાવ્યું છે. એમને આ ચોટી તાત્કાલિક મને કરાવડાવી. અને ચણિયાચોળીની વાત કરીને તમે રાધાજી માટે બનાવ્યા હતા, પણ બની ગયા એમના માપના, એટલે એમને પહેરવા હતા. પછી આપણે રાધાજી માટે થઈને બીજા બનાવ્યા હતા, સોરી, એટલે રાધાજી માટે થઈને આપણે બીજા બનાવ્યા હતા. અને કાનજી મહારાજે આ પહેર્યા, એકદમ મોહિની રૂપ લઈ લીધું અને બધાને મોહી લીધા હતા. જેટલા પણ લોકો આવ્યા હતા ને ઘરે બધાને એમ, અને એટલા સુંદર લાગતા હતા કે વાત જ જવા દે. એમ જો કેટલા સુંદર લાગે છે. તમે એવું માની લો ને તોય ચાલે કે હેરસ્ટાઈલને લગતી જેટલી બધી વસ્તુ હતી ને એમને બધી જ જોઈતી હતી, કે એમને બધી જ પહેરવી હતી એમ માની લો. આપણે ઉપરથી ચોટી લગાવ્યા પછી એમને ચંદ્રિકા પણ પહેરવી હતી, તો આપણે એ પણ પહેરાવી. અને પછી મેં આ ટીકો રાખ્યો ને તો થોડીક વાર રાખ્યો પણ પાડી નાખતા હતા, એટલે એમ સમજે કે સાહેબ સારો નથી લાગતો. એટલે પછી મેં એક દામડી બનાવેલી હતી, એ રાખીને જોયું તો એ ખરેખર. અને એ મને છે ને આની પહેલાં જ્યારે મારે રાધાજીને પહેરાવા હતા ને ત્યારે મને આ દામડી જડી જ નહીં, ખોવાઈ ગઈ. મતલબ ક્યાં હતી મને જડી જ નહીં. અને અમને પહેરી હતી તો અચાનક ખબર નહીં ક્યાંથી સામે પ્રગટ થઈ ગઈ. કેટલી સરસ લાગતી હતી દામડી, અને એકદમ સરસ એમને આમ સેટ પણ થઈ ગઈ એમ. પછી આપણે એમને નથડી પહેરાવી. જો કેટલી સરસ લાગે છે. આ નથડી આપણે જાતે જ બનાવી છે, ખૂબ જ. આમ તમે જુઓ તો ખરી કેટલા સુંદર લાગે છે. અને
એમને તો પણ હજી બાકી રહેતું હતું, તેમને ફૂલ નાખવા હતા. એમની ચંદ્રિકામાં તો ફૂલ હતા જ તો પણ. તો આપણે એક સાઈડ આ બધી સાઈડ એમ લગાવીને જોયું, પછી એક સાઈડ ફૂલ રાખીએ. અને પીછું તો ઘટતું હતું, મોર પીછ વગર તો કાનજી મહારાજ અધૂરા છે. ભલે ને મોહિની રૂપ લીધો હોય તો શું છે. પછી આપણે મોર પીછ પણ લગાવ્યું, રાખીને જોયું કે કઈ બાજુ છે, પણ એમને ફૂલ સાઈડ રાખ્યું અને ખૂબ જ સુંદર લાગતું હતું. તો કાનજી મહારાજને આપણે મોર પીછ લગાવ્યા પછી આપણે એમના હાથમાં અમૃત કલશ દીધું, કેમ કે મોહિની રૂપ લીધું છે તો અમૃત કલશ તો દેવું જ પડે, કેમ કે આ છે કાનજી મહારાજ બધાને અમૃત દેવાના છીએ. તો અમૃત કલશ દીધું અને પછી બાકી રહી ગઈ હતી તો આપણે કાનજી મહારાજને પાયલ અને પગમાં અંગૂઠી પણ પહેરાવી. કેટલી સુંદર પાયલ લાગતી, જો કે આ પણ મેં જ બનાવેલી છે. કાનજી મહારાજ જ્યારથી મારી લાઈફમાં આવ્યા છે ને ત્યારે આ બધું ઝીણું મોટું એવું બનાવતા શીખી ગઈ છે ને કે વાત જવા દે. મેં ક્યારે આવું બનાવ્યું નથી, પણ એમને મને બનાવતા શીખડાવી દીધું છે. પણ જુઓ કેટલા ખૂબ સરસ લાગે છે એમના સુંદર પગ. જુઓ ખાલી આપણે એમના ચરણોમાં રહેવા મળે ને તોય આપણે ધન્ય થઈ જાય, આપણી જિંદગી કે આપણું જીવન આપણે સફળ થઈ જાય, આપણે ભવસાગર તરી જઈએ, હે ને. પછી કાનજી મહારાજને આપણે મોગરાનો અત્તર છાંટ્યું, કે સ્પ્રે જે કહો ને એ એકદમ સુગંધી અને પછી આપણે ચૂની ઓઢાડીએ અને એમનો લુક મોહિની રૂપ જે હતું એ કમ્પ્લીટ કર્યું. તમે જુઓ તો ખરી કેટલો સુંદર લાગે છે. તું કોઈ નજર ન લાગી જાય. દ્વારિકાના નાથ